અને મારી જપીએ તિહારા જા હે મારી અખંડ તારા દીવા બળે હે મારી તો પરગટ અપવા અને સન્મુખ રહો ગણેશ હે મારા પંચદેવ હે મારા પંચદેવ રક્ષા કરો અરે મારા બ્રહ્મા વિષ્ણુ ની મહે જ્યારથી આ પ્રોગ્રામ નક્કી થયો છે ખાવા પીવામાં પણ મજા નથી આવતી. એવું મને થઈ ગયું કે ઓહો આટલી રૂપાળી આટલી સમજદાર સંસ્કૃતિની જતન કરનારી આ ઓડિયન્સ મને ગુજરાતી સમાજ ન્યુયોર્ક નહીં તો પછી ક્યાં મળશે. એટલે હું કહું છું ખાન પાન મહી મને ઘડીએ ન ચેન પડે મુખ તમારું જોયા પછી પણ મલાકી જટકી હે સુન મોદ રહી નહીં ઘડીએ કોટ નહીં મન મારું મોઈ રહ્યું દિલ રહ્યું ધડકી ભવોની પ્રીત ભૂલી ગઈ અને અચાનક આજ મને ન્યુયોર્કમાં મળી ગઈ. હે ઘટોઘટ મહિમાને સનગનાટ થઈ રહ્યું સરિતા સુહાણિયા સાગરમાં મળી ગઈ. હે સરિતા સુહાણિયા સાગરમાં મળી ગઈ. સરિતા એટલે હું કલાકાર અને સાગર એટલે આપ સાગર જેવો પ્રેમ વરસાવનાર અમારા બધા કલાકારો પર એક વાર તમારા માટે જોરદાર પાડી દો. સરિતા સુહાણિયા સાગરમાં મળી ગઈ. સરિતા સુહાણિયા સાગરમાં મળી ગઈ. સરિતા સુહાણિયા સાગરમાં મળી ગઈ. એ ન્યુયોર્ક કેમ છો તમે લોકો? મજામાં છો ને? તમારી સાથે બધા બોલો જય શ્રી કૃષ્ણ. કે શિયાળે ચોરક ભલો ને ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મુજો કચડો બારેમાં. બરાબર કે નહીં? પણ આજે આ ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર અને સાસ ઇન્ડિયન મ્યુઝિકલ એન્ટરટેનમેન્ટના સહયોગથી જે આ કાર્યક્રમ આપણે અહીંયા યોજી રહ્યા છે, ડાયરો કાર્યક્રમના કહેવાય ને ડાયરો કહેવાય, તો આપણે બધાએ ભેગા મળીને જે મજા કરવાની છે અહીંયા, એવું લાગવું જોઈએ કે ન્યુયોર્કનું ટાઈમ સ્ક્વેર અહીંયા આપણે ગુજરાતીઓ ગજવી રહ્યા છે. તો તમે બધા તૈયાર છો આ કાર્યક્રમને માણવા માટે? કે પરિચય છે મંદિરમાં દેવોને મારો, આ ગુજરાતીઓ તમારા માટે છે બધું. કે પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, એ ગુજરાતીઓ તમારા પ્રતાપે બધા ઓળખે છે. આ બિલકુલ સાચી વાત છે. 2016માં હું પેરિસ ગયો હતો ફરવા અને પેરિસના એફેલ ટાવર ઉપર લગભગ વિશ્વની દરેક ભાષા સંભળાય. આમાંથી લગભગ કોઈ એવું નહીં હોય કે ત્યાં ગયું નહીં હોય, બરાબર? પણ એ પેરિસના એફેલ ટાવરની ટોચ ઉપર જ્યાં વિશ્વની દરેક ભાષા સંભળાય એમાં સૌથી વધારે લિફ્ટથી લઈ અને છેક ટોચ સુધી મને જો સંભળાયું હોય ને તો આ ખોટું નથી કે તો ગુજરાતી.
એ અહીંયા આવતી રહે, અહીંયાથી સારો વ્યૂ આવે છે અને આપણે સેલ્ફી લઈએ હાલ આવે. તો આ જે મજા છે ને ગુજરાતીની મીઠાશની, એ આપણે ગુજરાતીઓએ આખા વિશ્વમાં પ્રસરાવી છે. તો એક વખત તમારા બધા માટે જોરદાર તાળી થઈ જાય અને સમગ્ર કાર્યક્રમના આયોજકો માટે જોરદાર તાળી થઈ જાય. કારણ કે અમારે કલાકારો માટે અમને પહેલાં જમાડી દેવામાં આવે છે, અમને ખવડાવી દીધું છે પહેલાં. હવે આટલું સરસ કાઠિયાવાડી ભોજન લીધા પછી આ બેલેન્સિંગ કરવું ને મતલબ એ ખરેખર બહુ અઘરું છે. પણ તમારા બધાનો જોમ અને જુસ્સો જોતા મને એવું લાગે છે કે આજનો આ કાર્યક્રમ, આજનો આ ડાયરો આપણે જોરદાર રીતે માણીશું. અને આપણી ગુજરાતી સંગીતની, ગુજરાતી લોક સંગીતની જે પ્રથા છે ને સાહેબ, એક થાળીની અંદર જેમ પાછળ તમે બધા જમ્યું હમણાં, કાઠિયાવાડી ભોજનમાં દરેક પ્રકારનું વ્યંજન, ગુજરાતી સંગીતની અંદર પણ દરેક પ્રકારના વ્યંજનોનો સમાવેશ થાય છે. દરેક રસ, સંગીતનો દરેક રસ આપણા ડાયરાઓમાં અને આપણા લોક સંગીતમાં મળે છે. એક જ મિનિટ હું બોલીશ હમણાં. ડાયરો એટલે શું તમારામાંથી કેટલા જણ જાણે છે? આ લાઇટ અમને છે ને તમને અમારા અંધારા લાવી દે છે, અમને તમારા ફેસી સજવાડામાં લાવવા છે. તો આ લાઇટ થોડી ઓછી કરશો તો અમને તમે દેખાશો અને તમે દેખાવ એવી મારી ઈચ્છા ખરી. વાહ વાહ, ક્યાં વાત છે. ક્યાં વાત છે. હવે મને ખબર પડશે કે અમારા માટે કોણ તાળીઓ પાડે છે અને કોણ વાતો કરે છે. જે વાતો કરશે ને એને સ્ટેજ પર આવીને 2 લીટી ગાયન ગાવું પડશે. એટલે તમારામાંથી એવા લોકો પણ હશે જેને ગાવાનું બહુ આમ ગાના થતું હશે કે ગાઈશ હું તો બોલીશ એટલે મને ગાવાનું મળશે, પણ સારું અને સુરમાં ગાવું પડશે ને તો ઠપકો પણ મળશે. એટલે અમે જે ગાઈશું વચ્ચે એમાં તમને 2 સવાલ પૂછું, તમારું ધ્યાન હશે ને તો જ તમને એના જવાબ મળશે. તો ડાયરો એટલે શું એમ મેં પૂછ્યું હતું. એટલે તમારામાંથી કેટલા જણને ખબર છે ડાયરો એટલે શું? ખાલી હાથ ઉપર કરીને કહો. બહુ સવાલ કરીને મારે ટાઈમ નથી વેસ્ટ કરવો, ખબર નથી એવું હું માનું છું. ડાયરો એટલે ડાઈ વાતો. શહેર સાંભળે અને ગામડું બોલે, ગામડું બોલે ને શહેર સાંભળે, એ ડાયરો. રાઈટ? અભણ બોલે ને ભણેલા સાંભળે, એ ડાયરો. સાહિત્યની વાતો અમથી તમ સુધી પહોંચે ને તમથી અમારા આવતા જનરેશન સુધી પહોંચે, એનું નામ ડાયરો. અને આપણી સંસ્કૃતિ, અને આપણી સંસ્કૃતિની લે વેચ થતી હોય અને તમે વાતોના વડા કરો, એ ના ચાલે. તમે હમણાં કાનસેન બની જાઓ બધા. એકવાર જોરદાર કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને મને હાર્દિક આશા છે કે તમે મારી વાત માનશો. એટલે વત્સલાભાઈ એવી વાત છે કે કામસેન તો અહીંયા બેઠા છે, બધા તમારે કામસેન બનવાનું છે. અને સરસ મજાની વાતથી આપણે કાર્યક્રમનો ઉઘાડ કરવાનો છે. આપણે બધા ન્યુયોર્ક શહેરમાં બેઠા છે, ન્યુયોર્કની ધરા ઉપર બેઠા છે, ત્યારે આવું જે એક સરસ મજાનો કાર્યક્રમ હતો ને, એમની ટૂર ઉપડી હતી. સાંભળજો તો મારો અવાજ તમારા સુધી પહોંચતો હતો. અને અમને નાયગ્રા ફોલ્સ જવાનું હતું. નાયગ્રા ફોલ્સની ખાસિયત તમને ખબર હશે કે ઉપરથી નીચે પડે ને તો એનો અવાજ છે ને આજુબાજુના લગભગ 7 કિલોમીટર સુધી સંભળાય છે. નાયગ્રા ફોલના પાણીનો અવાજ આજુબાજુના 7 કિલોમીટર સુધી સંભળાય છે. આપણા ગુજરાતીઓની ટૂર ઉપડી. તો જે ટૂર ગાઈડ હતો એને આ નાયગ્રા ફોલની ખાસિયત કીધી કે ભાઈ આ પાણી ઉપરથી જે પડે છે ને 7 કિલોમીટર સુધી સંભળાય છે. હવે તમે બધા શાંતિ રાખો ને તો આપણે એનો અવાજ સાંભળીએ. તો આ પહોંચતા થોડી વાર લાગશે. જેમ વત્સલાભાઈએ કીધું કે તમારે બધા કામસેન બની જવાનું છે. અને આપણા લોક ડાયરાની આ તાસીર રહી છે કે સવારે માણસ કે 4 વાગે જ્યારે ગોવાળીઓ ઉઠે ને ત્યારથી રાત્રે સુવે કરે દરેક પ્રહર માટે આપણે અહીંયા સંગીતની વ્યવસ્થા કરેલી છે. તો શરૂઆત કરીએ આવો આપણા લોક ડાયરાની સરસ મજાના પ્રભાતિયાઓથી.
મુરારી રે અનાથ નાથને વેચે આહિર ની છોરી રે ઘોડી રે ભરવાડ હરી ઘોડી રે ભરવાડ હરીને વેચવાને હારી રે ઘોડી રે ભરવાડ હરીને मैं कानूड़ा तोरी गुवाला मैं कानूड़ा तोरी गुवाला मोरली जानी रे मैं कानूड़ा तोरी गुवाला हरखे मेरी डोरी रे भरवाले पानी रे गागर भरोसे में तो गोड़ी दी दूध वाले पानी रे मैं कानूड़ा तोरी गुवालन मैं कानूड़ा तोरी गुवालन मोरली जानी रे घोड़ी रे भरवाड़ हरी रे घोड़ी रे भरवाड़ हरी रे बेजवाने हारी रे मैं कानूड़ा तोरी गुवालन मैं कानूड़ा तोरी गुवालन मैं कानूड़ा है तोरी ગુવાલા ખૂબ ખૂબ આભાર તમે બધા ખરેખર ખૂબ સમજો પ્રેક્ષકો છો. જો એક વાત કહી દઉં તમે કલાકારો બેઝિકલી જન્મજાત કલાકારો હરખ પદુડા હોય અને અમને ખબર પડે કે દૂધ ડોણામાં ગયું કે હેઠે પડ્યું જો તમારી તાળીઓ સંભળાય ને તો જ અમને ખબર પડે અને એટલે તાળી તમે પાડવામાં ક્યાંય કચાશ નહીં રાખો. અમે પરાણે માગશું નહીં અમે તમને કમ્પેલ કરીશું કે તાળીઓ પાડો હાજી વત્સલાબેન જ્યારે સ્ટેજ ઉપર હોય ને અમારી સાથે ત્યારે એમની એનર્જી જોડે અમારે જે એનર્જી મેચ કરવી પડે ને એ સૌથી મોટી ચેલેન્જ હોય છે ને એ તમે લોકો પણ અનુભવશો. આજે તમારા બધા પ્રેક્ષકોની એકચ્યુઅલી તો પરીક્ષા છે કે તમે કેટલી સરસ રીતે વત્સલાબેન અને અમારા સાથી ગાયક કલાકારોને અહીંયાથી તમે જીવી શકો છો. અને આપણા ગુજરાતીઓની તો એક ખાસિયત રહી છે વત્સલાબેન કે આપણને જો ચંદ્ર ઉપર જવાનો પણ મોકો મળે તો આપણે એકલા ક્યારેય નથી જતા. એક પ્લેનમાં આપણે ગુજરાતીઓ બેસીને બીજા પ્લેનની અંદર આપણા ખાખરા ચવાણા અને એના ડબ્બા હોય અને ઉપર ગયા પછી પણ એટલે ઉપર એટલે ચંદ્ર ઉપર ગયા પછી પણ ત્યાં જો આપણે ગરબા અને દર્શન અને દુહા ના ગાઈએ તો આપણી ચંદ્ર યાત્રા સાહેબ અધૂરી કહેવાય કે ના કહેવાય? 100% અધૂરી કહેવાય. તો આજે તમને લોકોને અમારે આ જ કરાવવાનું છે. આપણા લોક સાહિત્યમાં કવિ કાગ થઈ ગયા. એ કહે કે હે જી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે રે
તો આવકારો મીઠો આપજે રે. અને આમ પણ કહેવાયું છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ આ બંને ખૂબ જ વખાય. અને સૌરાષ્ટ્રની અંદર એવું પણ કહેવાય છે કે આહિરનો આશરો કોઈથી પાછો ના પડે. ક્યાંય પણ તકલીફ હોય ને એક વખત આહિરને ત્યાં જાઓ ને એટલે તમને આશરો મળે ને મળે. અને આપણા લોક સાહિત્યની અંદર કૃષ્ણ ભગવાન અને એમના જે સ્વરૂપો છે જે ઉજવાયા છે એની કંઈક વાત પણ નિરાળી છે. અમે કંઈક આ કાર્યક્રમનો જે રૂપરેખા છે એ બાંધી છે કે તમને આજે સાહિત્યના લોક સંગીતના દરેક રસનું પાન કરાવવાનું છે. તો શરૂઆત કરવી છે આપણી આ ધરતીના મૂળ સ્વભાવથી, જ્યાં અડધી રાત્રે આવેલો અજાણ્યો માણસ પણ દેવ ગણાય એવા પદ્મશ્રી પ્રભુ હેમુ ગઢવી અને પ્રભુ દવે જેવા દિગ્ગજ કલાકારો અને વત્સલાબેન પણ એમની જોડે જ્યારે એક જમાનામાં ખૂબ જ સુંદર એમના ગીતો જે છે ને ઘરે ઘરે પહોંચેલા છે. હું તમને એમનો પરિચય પછી આપીશ, પણ હવે આગળ વધીએ એક ખૂબ જ મજાના વત્સલાબેનના કંઠેથી ગીતોના સંપુટ સાથે. અનેરો પ્રસંગ છે. એઝ ફાર એઝ આઈ નો આ ઇવેન્ટને આ તમારા બધા ભગીરથ પ્રયત્નોનો આ 30 વર્ષ પૂરા થયા છે એનું આ ગેધરિંગ છે. ધેટ્સ વોટ આઈ નો. અને એટલે હું આ કહું છું. આપણા નરસિંહ મહેતાને છે ને, નરસિંહ મહેતા ફક્ત સંત નતા, નરસિંહ મહેતાને નરસિંહો કહ્યું છે. 8 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગયા હતા અને ખૂબ થાકીને એમના મમ્મી પપ્પાને યાદ કરીને શંકર ભગવાનની મૂર્તિને વળગીને ખૂબ રડ્યા. એટલે ભોળિયો તો ભોળિયો છે. બસ પ્રસન્ન થઈ ગયો કે હા નરસિંહા બોલ, તારે શું જોઈએ છે. હવે 8 વર્ષના નરસિંહ મહેતાને શું ખબર પડે કે શું માંગવાનું છે. બીજો કોઈ બાળક હોત તો કે ભૂખ લાગી છે, લાવ દૂધ પૂરી ખવડાવી દઉં, પણ એ નરસિંહ મહેતા હતા. તો નરસિંહ મહેતાએ કહ્યું કે પ્રભુ તમને જે સૌથી વહાલું હોય ને એ મને આપો. તો હવે પ્રભુ શંકર ભગવાનને શું વહાલું છે? તો મેં કીધું દીકરા મને તો ફક્ત કૃષ્ણની લીલા વહાલી છે. તો ચાલ તને કૃષ્ણની લીલામાં લઈ જાઉં. એટલે કૃષ્ણની લીલામાં લઈ ગયા અને નરસિંહ મહેતા જ્યારે મશાલ પકડીને એ કૃષ્ણની લીલા રાસ જોતા હતા ત્યારે એમનો હાથ પડી ગયો, છતાં એમને ખબર ન પડી. એટલે કૃષ્ણ ભગવાને ખુશ થઈને એમને જે આશીર્વાદ આપ્યા એ આજ પણ ગવાય છે સંતોના મોઢેથી. ભલે સંત હતા પણ એક સારા પોઈટ પણ હતા જેમને એક ચોપડી પણ નથી ભણેલી. એમને ગ્રંથ લખ્યા, કેટલી બધી કવિતાઓ લખી જે આજે પણ આપણે ગાઈએ છીએ. આજની ઘડી રણિયા મણી હરે વાલા, આજની ઘડી રણિયા મણી, આજની ઘડી રણિયા મણી હરે વાલા, આજની ઘડી રણિયા મણી. હે જી મારું વાલું યાદાની વધામણી,
ગુજરાતી લોકો એવા છે કે એમના બાળને આવેલા એમના મહેમાનો કોઈ દિવસ ભૂખ્યા નથી જતા, કે ભલે કદ નાનું હોય પણ દિલ બહુ મોટું હોય છે ગુજરાતીઓનું. એટલા માટે આ આવી લોક સાહિત્યમાં આવું કહેવાય છે. તમે સવારે 10 વાગ્યાથી પ્રોગ્રામ સાંભળી રહ્યા છો અને તમારું સ્પિરિટ એ જ એક છે. આ ફક્ત ગુજરાતીની સ્ત્રીઓ દમદાર હોઈ શકે અને ટેકો આપવા ઘરના પુરુષો. અને હવે તમને મને લાઈટ થોડીક જોશે ઓડિયન્સમાં. ઓનિકથી લાઈટ લઈ લીજીએ પ્લીઝ થોડી. એક સાથે અને તમારા તાલ સાથે. મને કહેવામાં આવ્યું છે કે ઓડિયન્સ પાસે ગભરાવાનું નહીં ને ઓડિયન્સ પાસે વધારે તાળીઓ પડાવવાની નહીં, પણ હું કોઈને ગાંઠતી નથી. ઓકે, કૃષ્ણ ભગવાન હાલ્યા. અમે પ્રેક્ટિસ કરી લઈએ. દેવભાઈ તાળીઓ, હાથ ઉપર જમ્યા. જે નહીં કરે ને એમને પડોશીના સમ છે. જો કેવા આમાં હાથ પકડી બેઠા છે.